ચાલો પૂછો અચૂક કર. ચાલો જય મેસાનજી, હું પૂછું પેલો આપણો શનિવારનો સત્સંગનો. આપણે પેલું જે છે ને છે જની વાત કરતા હતા. હવે અમારા લોકોનું ગુજરાતી એટલું બધું સરસ નથી, તો એમ વિચાર આવે કે કદાચ અમે થોડી ભાષા ખોટી બોલીએ તો એનો મતલબ જે અમારે એચીવ કરવું છે એમાં બાધક થાય. તો એને માટે અમારે શું કરવું જોઈએ? તો બેઝિકલી પહેલાં તો બાધક થાય એ સમજવું પડે. સાચું ને કે ના સમજાય? તો છે એને છે જ બોલવું પડે, અને નથી એને નથી બોલવું પડે. સાચું ને? પણ છે એને છે કહેતા રાગ ના થવો જોઈએ, અને નથી એને નથી કહેતા દ્વેષ ના થવો જોઈએ. સાચું ને? કે હવે અહંકારની પરિભાષા કોણે કહેવાય છે? જે છે જ નહીં એને છે કેવું એનું નામ અહંકાર. એટલે કેટલું મોટો દોષ બેસે જીતુભાઈ. સાચું ને? જે છે જ નહીં એને છે કેવું એનું નામ અહંકાર. સાચું ને? હવે છે નહીં અને છે કેવું એનું નામ અહંકાર. એટલે સામાન્ય રીતે જ્ઞાન ના લીધો તો હું તમને પૂછ્યું કે તમે કોણ છો, તો શું જવાબ આપો? ના લીધું હોય તો ના લીધું હોય હું જીતુભાઈ છું. હવે હું જીતુભાઈ છું એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. હવે વિચાર્યું, શું જવાબ આવે છે? શુદ્ધાત્મા છું. તો કે હું શુદ્ધાત્મા છું. કે જવાબ બરાબર છે, પણ તેમ છતાં હજી છે જ એને બારીકાથી જો પણ. સાચું ને? એને તો કે શું? તો કે જ્ઞાન લીધું નથી એટલે ત્યારે શુદ્ધાત્મા છું ના બોલાય. શું? તો કે તમે જીતુભાઈ છો કે તમારું નામ જીતુભાઈ છે? તમારું નામ જીતુભાઈ છે, પણ શું છે? મારું નામ જીતુભાઈ અને હું જીતુભાઈ. એટલે આ બે ભેગું થયું. હવે એને ગ્રામેટિકલી જોઈએ આપણે તો કે હું જીતુભાઈ એ પુરુષ સૂચક શબ્દ થઈ ગયો. સાચું ને? અને મારું બોલ્યા એ સ્ત્રી સૂચક શબ્દ થઈ ગયો. એટલે સ્ત્રી અને પુરુષ ભેગા થયા અને આ જગત ઊભું થઈ ગયું. જેમ તમારા મા બાપ ભેગા થયા અને તમારો જન્મ થઈ ગયો, એવી રીતે મારું નામ જીતુભાઈ ને હું જ જીતુભાઈ છું. એટલે હું ને મારું ભેગું થઈ ગયું એટલે આ જગત ઊભું થઈ ગયું. હવે જે છે જ નહીં એને છે કે છે. એટલે ભાઈ તમારું નામ છે, તમે જીતુભાઈ નથી. શું કહો છો? જેમાં મારી ઘડિયાળ છે તો ઘડિયાળને હું જુદો થાય. હું ઘડિયાળ છું એવું બોલશો? સાચું ને કે ના સમજ? હું ચશ્મા છું એવું બોલશો? મારા ચશ્મા છે. સાચું ને? એને હવે આપણે દેહ ઉપર ગયા તો હું હાથ છું એવું બોલશું? હું પગ છું એવું બોલશું? મારા પગ છે. તો વાક્ય રચના બરાબર નથી કે બરાબર છે? બરાબર નથી. હું પગ છું એવું નહીં બોલતા, મારા પગ છે. મારા ચશ્મા, મારી ઘડિયાળ. બહુ સ્થૂળ ઉપર ગયા. એ રીતે આ શરીર ઉપર આવ્યા કે હું પગ છું ને મારા પગ છે, મારો હાથ છે. સાચું ને? હવે અંદર ગયા તો હું અહંકાર છું એવું બોલો છું? હું મન છું, બુદ્ધિ છું, ચિત્ત છું એવું બોલો છો? તો કે ના, મારો અહંકાર, મારું મન, મારું ચિત્ત, મારી બુદ્ધિ. સાચું ને? એટલે આ એકદમ બહાર સ્થૂળનું થયું. સાચું ને? એને પછી આ થયું તો દેહ ઉપર આવેલો સૂક્ષ્મ થયું. અંદર ગયું તમારે તો કે અહંકાર છે એ સૂક્ષ્મતર થયો. આ ત્રણ ભેદ પડી ગયા કે ભાઈ એકદમ સ્થૂળ, પછી શરીર ઉપર આવેલા સૂક્ષ્મ, અને અંદરનો ભાગ આવેલો સૂક્ષ્મતર. આ બધા પ્લસ માઇનસ થઈ ગયા તમારે કે મારો અહંકાર, હું અહંકાર છું નહીં બોલો. તો બાકી રહ્યું શું રહ્યું? શુદ્ધાત્મા. હવે ત્યાં આગળ તમે બોલો કે હું જીતુભાઈ છું, તો બાય ડિફોલ્ટ 4 ગતિને 84 લાખ યોનિના બીજ પડી ગયા. કોઈ પણ દરજીને ઓર્ડર આપ્યા વિના કપડાં બની ગયા. હા, એ બધું હું સમજુ છું, પણ મારે તે દિવસે અનલેસ મારી સમજ થઈ તમે છે ને છે જ એ જ શબ્દ પર એ મને નથી સાંભળી. એ જુદું પાછું થાય. ના, એ પૂછવાનું ટ્રાય કરું. આ બીજું બધું તો ઘણા સમયથી શીખી છે અને છે જ. છે અને છે જ. સાચું ને? તો ગ્રામેટિકલી છે શબ્દ શું બતાવે છે?
કે આજે છે પણ ગઈકાલે નહોતું, ઓકે. આજે છે પણ આવતીકાલે નહીં રહે તમારું. અને છે જે શું બતાવે છે, આજે જે હતું એ ગઈકાલે પણ હતું, અને આજે છે એ આવતીકાલ પણ રહેશે તમારું. સાચું ને કે નહીં? એ સનાતન સત્ય થઈ ગયું. એટલે બ્રાહ્મણનું તો બહુ મોટું, અત્યારે તો બહુ નથી, પણ પહેલાં તો કંઈ વાક્ય રચના બરાબર ના હોય ને તો સીધી તકલીફ પડે તમારે. એટલે આપણા જે બધા શ્લોકો ને બધું એને ઉચ્ચાર જુદા કરો ને, પ્રોનાઉન્સિસ ઉચ્ચાર કરે તો એનું મીનિંગ જુદું થઈ જાય. એટલે એ છે, એટલે એ કેવી રીતે નીકળેલું જીતુભાઈ, કે આપણે એક મહાત્માને કેન્સરનો યોગ આવ્યો હતો. હવે એના ત્યાં છેલ્લા 11 વર્ષથી ગુરુવારનો સત્સંગ થતો હતો. ના હતા, એટલે એમ કહેવાય ને કે લગભગ કોલેજમાં ભણતા હતા ની દરમિયાન દાદા ભગવાનને મળેલા. તે એમને દાદાને આમંત્રણ આપ્યું, પણ પેલું દાદાને અનુકૂળ નહીં હોય. દાદાએ કીધું અમારા આપતા પુત્રોને લઈ જાઓ, નીરુબેનને લઈ જાઓ. એટલે એવી રીતે અમારે પછી જમવાનું બધું એટલે ગોઠવાયું. અને જૈન હતા, એટલે પછી કરતાં દર ગુરુવારનો સત્સંગ એમના ત્યાં થતો. તો એ તો 11 વર્ષ થયો, પણ પછી શહેરમાંથી બહાર રહેવાનો ભાગ દિવસ થયો. છોકરાઓ પણ મોટા થયા, પહેણ્યા, અને પછી છોકરાઓ પણ મોટા થયા. એ દરમિયાન પછી એને કંઈક પ્રોબ્લેમ્સ થયો હશે. બધા જોડે જ જોબ કરતા હતા અને બધું હતું. થયો તો અમુક રીતના રિપોર્ટ કરાયા હતા, તો લાગતું હતું કે આવશે. અને આમ ડૉક્ટરે સામાન્ય કીધું કે લગભગ કેન્સર આવશે. એટલે બધી પ્રક્રિયા એ થઈ ને એ દરમિયાન એ મને એની જોડે બીજા બધા હતા, એ આવ્યો હતો કે બાયોપ્સી રિપોર્ટ બાકી છે, પણ બીજો બધો રિપોર્ટ બધો આવ્યો છે. એમાં લગભગ બતાવે છે અન્નનળીનું કેન્સર હતું. એટલે દર ગુરુવારનો સત્સંગ થતો હતો. એટલે કે આપણે સત્સંગ કરવાનો અને એમાં ધીમે ધીમે એને કહી દેવાનું કે આ કેન્સર છે. અને એવી રીતે એના ઘરે સત્સંગ ગોઠવ્યો તમારે. જ્યારે આ યોગ આવ્યો તો હવે હું તો BCom થયેલો, અને પાછું ધક્કા કાઢી જીતુભાઈ, કેમનું કરવાનું? રશ્મિભાઈ, તમે ડૉક્ટર હોય તો કંઈક કરવાનો ભાગ રહે, પણ મને ડૉક્ટર બનાવી દે તો પછી તકલીફ પડે કે ના પડે? શું કહો છો રશ્મિભાઈ? ગોટાળો થઈ જાય કે ના થઈ જાય? શું કહો છો પદ્માબેન? સ્પિરિચ્યુઅલ ડૉક્ટર, બરાબર. કારણ કે ડાયગ્નોસિસ તો આવી ગયું છે, ખાલી જણાવવાનું છે, એમાં કદાચ તમે વધારે સારું કહી શકો. બરાબર છે. એટલે પછી આવી થયું તો સામાન્ય રીતે ઘણા બધા દાદા પાસે પ્રોબ્લેમ્સ લઈને આવતા હતા. બધી વાતો થાય એ ફરી એમને બધા પ્રયોગમાં બેસાડે. દાદા અંગૂઠે વિધિ કરે, જે બધું પ્રોબ્લેમ્સ બધું કે એટલે જે અંગૂઠે વિધિ કરે, 5-10 મિનિટ અડધો કલાક વિધિ કરે, પછી દાદા કે જાઓ કે જીતુભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જાય. એટલે પછી જીતુભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ. ત્રિમંત્ર જે છે એ આખો સમજાવીએ, નમસ્કાર વિધિ છે આખી સમજાવીએ, 9 કલમ સમજાવીએ, શુદ્ધાત્મક પ્રાર્થના સમજાવીએ, અને દાદા ભગવાનના સમજાવીએ. આટલું 5 વસ્તુ સમજાવીએ. એ લગભગ દરેકનું અલગ અલગ, પણ અમારે લગભગ 1-1.5 કલાક એને સમજાવતા થાય 5 વસ્તુ. એ 5 વસ્તુ એને એવી રીતે સમજાવીએ એટલે ઘેર જઈને નિયમિત કરતો જ થઈ જાય. અને જેવો હાર્ટીલી એ નિયમિત કરતો થઈ જાય તમારે, એટલે તરત જ એનું પરિણામ એને 1-2 દિવસમાં આવે છે. એ બધા પરિણામો આવ્યા, અમે બધા જોયેલા. હવે દાદા ભગવાન નથી તો રોલ તો આપણે કરવો જ પડશે. ના, એ તો દાદા કરે, મને તો આવું કંઈ કહી નથી ગયા. હા, સમજે ને? પણ દાદાએ જે રીતે તૈયાર કરેલા અમને લાઈવ, હજી પોતે નહીં પણ અમને અમુક ઓપરેશન કરવાની વાત કરે, એ ડાયરેક્ટલી કંઈ આપવા માગે છે ને આગળ જઈને પણ કરાવવા માગે છે. એટલે આવો યોગ આવ્યો. હવે શું કરવાનું થાય? એટલે જે રીતે દાદા કરાવતા હતા પહેલાં, પછી વિધિ કરાવતા હતા, એની જગ્યાએ આપણે પહેલી વિધિ કરાવી આ બધી વસ્તુ. અને બધું પૂરું થઈ ગયા પછી ત્યાં આગળ એક પ્રશ્ન મૂક્યો કે માની લો કે તમને તાવ આવે તો કેવી રીતે ખબર પડે? એટલે કે થર્મોમીટરથી ખબર પડે. જીતુભાઈ, પાછું ને એને રશ્મિભાઈ,
એટલે પછી માની લો કે 104.5 ડિગ્રી તાવ આવે તો લગભગ માન્યમાં ના આવે, એટલે આપણે બીજી વાર ચેક કરે તોય માન્યમાં ના આવે, એટલે ઘરમાંથી બીજું થર્મોમીટર કાઢીએ. હવે ત્રીજી વાર પણ લગભગ એટલું આવે તોય માન્યમાં ના આવે, એટલે પડોશમાંથી આપણે થર્મોમીટર લાવીએ અને એમાં પણ લગભગ એવા આવે. એટલે ચારે બાજુની થર્મોમીટરની તપાસ્યું ત્યારે લગભગ એમ થાય કે 104 ડિગ્રી કે 5 ડિગ્રી ટેમ્પરેચર છે. બહુ હતો 100, 102 કે 3 સુધી આપણે માન્ય કરીએ, પણ વધારે હોય તો લગભગ માન્ય ના થાય. શું કહો છો પાર્થિવભાઈ? સાચું ને? પણ એને ચારે બાજુ થઈ ગયું એટલે ડિસિઝન આવ્યું કે ભાઈ આ 104.5 ડિગ્રી છે એ થયું. એટલે પાછો બીજો પ્રશ્ન કર્યો કે ભાઈ માની લો કે તમને ડાયાબિટીસ થયું છે, ટીબી થયો છે કે કેન્સર થયું છે, તો કેવી રીતે ખબર પડે? પેથોલોજી રિપોર્ટ્સ. હવે પેથોલોજી રિપોર્ટ પહેલો આવે એટલે આપણે સ્વીકારીએ કે બીજો રિપોર્ટ કરાવીએ, બીજો આવે લગભગ આવે તો 2 રિપોર્ટથી બરાબર છે કે ત્રીજો પણ કરાવીએ, ત્રીજો પણ કરાવે, ત્રીજો આવે એમાંય લગભગ આવે તો ત્રીજો પછી આપણે એ કરીએ કે ચોથો પણ કરાવીએ, કંઈક નવું આગળ કરાવે. હા, એટલે એ રીતે આપણે ચારે બાજુથી રિપોર્ટ્સ કરાવીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ, કારણ કે પેથોલોજી વાળાનું અલગ અલગ હોય. એટલે ચારે બાજુથી તપાસ કરીને કરતાં રિપોર્ટ્સ લગભગ સરખા આવે છે. 1% માઇનસ પ્લસ હોય તમારે. માની લો કે એને કેન્સર થયું છે તો ત્યાં જીતુભાઈ વાક્ય રચના બને. સાચું ને? તો કે વાક્ય રચના એવી બને કે ધારો કે નથી તો વાક્ય રચના જુદી હોય, અને 4 રિપોર્ટ કર્યા પછીની વાક્ય રચના જુદી હોય કે સેમ હોય. શું કહો છો જીતુભાઈ? સેમ. 4 રિપોર્ટ કર્યા પછીની વાક્ય હોય ને રિપોર્ટ કર્યા વિનાનું હોય તો વાક્ય રચના જુદી હોય. સાચું ને? રિપોર્ટ ના કરે તો કેન્સર જેવું ના બોલાય કે બોલાય તમારે. સાચું ને? અનઇઝી રહે છે જીતુભાઈ, અનઇઝી રહે છે. એમ એકદમ એ નથી થતું, પણ શું છે ખબર નથી પડતી. હવે રિપોર્ટ કરાવે તો જરા ડાઉટ લાગે છે, પણ આ હોય ને ના પણ હોય. પણ 4 રિપોર્ટ કરતાં એ બધામાં લગભગ 1% પ્લસ માઇનસ કરતાં લગભગ સરખું આવે છે. હા, સમજાય ને? એટલે કન્ફર્મ થયું. એટલે આ રિપોર્ટ ના કરતો એ રીતની ભાષા જુદી હોય અને રિપોર્ટ કર્યા પછીની ભાષા. હવે ચારેમાં લગભગ આવ્યું તો આપણે શું બોલીએ? કે કેન્સર છે બોલીએ કે છે જ બોલીએ? કેન્સર છે. શું કહો છો દિલીપભાઈ? કેન્સર છે જ. કન્ફર્મ. સાચું ને? એટલે સામાન્ય તો કન્ફર્મ થયું ને, ચારે બાજુથી તપાસ છે જ છે જ નિશ્ચય નિર્ણય વાળા. એટલે ત્યાં આગળ લગભગ બધા આ વાક્ય બોલે, કારણ કે કન્ફર્મ. પાછું કહે ને પેલું ટાટામાં બતાવ્યું હતું કે પહેલે બધાને સારામાં સારી ઇન્ડિયામાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. તમારે શું છે અહીંયા જે બી હોય મને એની ખ્યાલ નથી, એટલે ઇન્ડિયાનું બોલો ચાલે ને દિલીપભાઈ? બધું ચાલે. તમે મુંબઈ વાળા છો એટલે ખ્યાલ આવી ગયો. બસ અહીંયા જ મારે સમજ ફેર થાય છે. અહીંયા છે ને છેજમાં શું ફેર છે? હું બસ એ સમજાવું. એટલે આ 4 રિપોર્ટમાં કેન્સર આવ્યું એટલે આપણે સામાન્ય છે જ બોલીએ. સાચું ને જીતુભાઈ? છે જ બોલીએ, છે ના બોલીએ, છે જ. હવે છે જ બોલ્યો એટલે એ વિધાન વાક્ય થયું, એમાં ચેકો ના મારી શકે. 3 કાળે સત્ય થઈ ગયું વાત ગ્રામરની ભાષામાં. હવે ઇંગ્લિશમાં શું છે મને ખ્યાલ નથી, પણ ઇંગ્લિશમાં શું કહે છે? આ વિધાન વાક્ય તો ને છે જ. સાચું ને? એમાં છેકો ના મારી શકે. જેમ કે ને કે ભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું જીતુભાઈ છું, એમાં ચેકો ના મારી શકે. બાય રિયલી સ્પીકિંગ હું જીતુભાઈ છું તો એમાં ચેકો મારી શકે. સાચું ને? અને જેવું બોલ્યા કે બાય રિલેટિવ વ્યૂ જીતુભાઈ છું તો બાય રિયલ વ્યૂ તમે શુદ્ધાત્મા છું એ પણ બોલી શકો. પણ બાય રિયલી સ્પીકિંગ હું જીતુભાઈ છું તો બાય રિયલી સ્પીકિંગ શુદ્ધાત્મા ના બોલાય, એ રિલેટિવ થઈ જાય અને પેલું રિયલ થઈ જાય. સાચું ને કે ના સમજાય? એટલે આ તમારે આ થયું એટલે એ છે જ સામાન્ય રીતે બોલીએ આપણે ભાષામાં, છે જ બોલીએ કે ભાઈ કેન્સર છે જ. તો કે આ વિધાન વાક્ય થઈ ગયું. હવે બોલીએ છીએ છે જ વાંચો ને, પણ પછી આપણે દવાઈ પણ કરીએ છીએ તો હવે ચેકો ના મરાય અને દવા કરીએ છીએ છે જે બોલીએ છીએ તો એમાં કશું નિવડો નહીં આવે. તો કે હવે એ રોગમાંથી મુક્ત થવું હોય તો ભાષા બદલવી પડશે. શું? તો કે છે જે બોલે એમાં જ શબ્દ કાઢી નાખવો પડે ને છે બોલાય.
આ સમજાય કે ના સમજાય? હવે છે અને છે જ એટલે શું? તો કે જ્યાં સુધી આ ડાયોગ્નોસિસ ના નહોતું થયું ત્યારે નહોતો કેન્સર નહોતું. આ સમજાય કે ના સમજાય? અને આવા સંજોગ ઊભા થયા અને આપણે ટેસ્ટ કરાયું એટલે કેન્સર આવ્યું. એટલે આજે છે પણ ગઈકાલે નથી. હવે ઉપાય કરવા જઈએ છીએ અને સારામાં સારી ટાટા તમારા હોસ્પિટલ છે તમારે આજે છે પણ એ ઉપાય કરે સારું થઈ જાય તો આવતીકાલે નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ છે જે શબ્દ ના બોલાય, છે બોલાય. એટલે એ પરિવર્તનશીલ છે અને છે જે બોલ્યું એટલે ફેરફાર ના થાય. એટલે છે વાળામાં ફેરફાર થાય, છે જ માં ફેરફાર થાય. બેસિકલી એ વસ્તુ છે ને, એ ડિફરન્સિએશન નથી. હા, છે જ માં ના થાય, છે માં ફેરફાર થાય. એ જ મારા માઇન્ડમાં નતું બેઠું એટલે મેં પૂછ્યું. એટલે કોઈ એવો સંજોગ બને અને મને જીતુભાઈનો ખરો અનુભવ થાય, જવા દો ને તો આવા જ છે, સાચું ને? તો કર્મ બંધ પડશે. પણ આવા સંજોગોથી આવા છે પણ કાયમના આવા નથી તો કર્મ બંધ નહીં પડે. તમને ખ્યાલ છે જેને છે માં આટલું મોટું એ છે એટલે અતિક્રમણ ના થાય. જો છે જ બોલશો. હવે આપણે સામાન્ય રીતે જીતુભાઈ ધાર કે તમારે અહીંથી ઇન્ડિયા જતા હોય, ઇન્ડિયાથી અહીંયા જતા હોય, તમે હમણાં કંઈક મોરિશિયસ ગયા બીજે, દરેક ફ્લાઇટની ને બધી તમને હોસ્પિટાલિટી અલગ જુદી જુદી હોય. કોઈ ઠેકાણ બહુ સરસ હોય, કોઈ ઠેકાણ કંઈક થાય. સાચું ને? પણ ત્યાં તમે નિશ્ચયથી જ બોલશો આ એટલે બહુ જ સરસ, આ તો જવા દો ને. હવે એ ભાષામાં કર્મ બંધાય છે આપણને ખબર જ ના પડે. એટલે ભાઈ તમારા હિસાબથી તમને સારું ખોટું મળ્યું છે એ નથી તમારા બધી વસ્તુ. હા સમજે ને? એટલે કે તમને ખબર જ ના પડે એવી રીતે કર્મ બંધ પડ્યા જ કરે. તમને તમે કરો છો એનાથી કર્મ બંધ નથી પડતા પણ ક્યાં ને ક્યાં લાઈક ડિસલાઈક એને થોડુંક મોડિફાઈ કરતો રાગ અને દ્વેષ અને રાગ ચાલ્યા જ કરે તમારું. સાચું ને કે ના સમજાય? એટલે આ આખી વસ્તુ તમારે થઈ કે ભાઈ આ કર્મ બંધ પડે છે અને લગભગ આપણી આ નોર્મલ આવી ભાષા હોય. શું કહો છો દિલીપભાઈ? કારણ કે તમને કોઈ પ્લેનમાં ટ્રીટમેન્ટ બરાબર ના મળી તો છે બોલાય ખરું કે આવી જ છે પણ સામે તો બોલી નાખીએ છીએ ને. પણ 5 જણાને કહીએ એમાં જ જતા નહીં પણ એનાથી ખબર નથી પડતી કે કર્મ બંધ પડે છે. તમારા કર્મને હિસાબે એને આવું થયું છે. બધાને નથી થતો, બધાને થાય છે કે ફ્લાઇટ જ ના ઉપડે કઈ એ થઈ છે વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો કેટલી મોટી જવાબદારી. પણ આ તો બહુ આનંદભાઈ એ બધા બહુ સૂક્ષ્મ પ્રશ્ન પૂછે છે. અહીંયા શું યુકેમાં છે કે તમારી પાસે જવાબ મળશે એટલે એવું છે? શું કહો છો રશ્મિભાઈ? મેં તો આટલી તૈયારી, મેં તો દાદાને કીધું કે દાદા જોડે રહેજો, આ તૈયાર કરવા બેસે. આ તો પ્રશ્ન જ જુદા પૂછે છે. સૂક્ષ્મ બનાવીને અમને જવાબદારી સમજાવી દીધી. એવું છે? બહુ મોટી જવાબદારી થઈ. આઈ ડિડન્ટ નો કે આટલું બધું સાચવવું પડે. સમજાય કે પણ ધન્ય છે કે તમે આવા પ્રશ્ન પૂછ્યો છે. આપણે તો શાસ્ત્રને ચૂથીએ છીએ એમ, એટલે દળેલાને દળીએ છીએ. આ દળેલાને દળતા નથી. આ જે પ્રશ્ન છે દરઅસલ પ્રશ્ન કહેવાય. આ સમજે ને કે છે અને છે જેમાં શું ફેર? જીતુભાઈ તમે આ અંદરથી કેવી રીતે પ્રશ્ન થઈ ગયો? તે દિવસ તમે સમજાવતા ત્યારે ખબર મેન્ટલ બ્લોક થયો તો કે શું, પછી ચાન્સ નહીં મળ્યો પૂછવાનો. તો સાચવી રાખજો સત્સંગમાં. સારું કર્યું. એટલે યાદ રાખીને લખી રાખ્યું હતું કે મને છે ને છે જ માં ફેર સમજ પડ્યો જ નહીં કે મને કે બંને સેમ વસ્તુ છે. એકમાં જરીક તમે ફોર્સ વધારે મૂકો છો, બીજામાં નથી. દેટ્સ ઓલ. પણ આટલું કે છે બોલીએ એ પરિવર્તન કરી શકાય ને છે જ માં નહીં એ સમજ નથી. એટલે હવે આ રોગમાંથી આ મુક્ત થવાનું. આ તમે તમારા હિસાબ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ બરાબર વ્યવહાર કરે કે ના કરે. હા સમજે ને? જેમ બેંકની અંદર તમારો બેલેન્સ હોય તો જ પૈસા આપે ને કે ના આપે તમારે. હા સમજે ને? એ તો બેંકની અંદર તમારે પૈસા છે જ. હા સમજે કે ના સમજાય? પણ બધું લખ્યું પણ સહી ના કર્યું તો આપે ખરા? તમારા પૈસા તમને ના આપે. એટલે ભાઈ મારા પૈસા છે કેમ નથી આપતો? સાહેબ તમારા જ છે ને હું આપવા તૈયાર છું પણ કેવા સહી નથી. કેટલી બધું એ છે પણ ના મારા પૈસા અને
એ એના મનમાં શું સમજે છે દબાવી દીધા છે. એ લેંગ્વેજ ના થાય. કંઈક છે આપણે જાણવાનો ભાગ રહ્યો. આ સમજાય કે ના સમજાય? એટલે એ કેટલી બધી સિક્યોરિટી છે. આપણે તો કે તમે ત્યાં જાઓ પણ એની પ્રોસિજર છે. પ્રોસિજર તો ફૂલફિલ કરવી જ પડશે. એ તમારા પૈસા દબાવતો નથી, પણ એ પ્રોસિજરમાં કંઈક સાઇન ફેર થાય છે, સાઇન રહી ગઈ છે, બીજું ત્રીજું છે. આપણે આ જોવા જાણવાનું, આ તપાસ કરવાનું આ ને કે બીજું કરવાનું થયું. પણ તરત જ આ બેંકમાં ખાતું ના ખોલાતો, મને આટલું હેરાન થઈ ગયું. પણ ખબર ના પડે કે સહી રહી ગઈ છે માટે આવું થયું છે. આ તમારે ઘેર બેઠા પર્યુષણ પર્વ થઈ જશે, શ્રાવણ મહિનો થઈ જશે વૈષ્ણવ હોય તો તમારે. આ સમજ્યા ને? શું કહે છે, રોજાઈ થઈ જશે આ બધી વસ્તુ. પણ રોજા કરી છે, પર્યુષણ કરી છે, શ્રાવણ મહિનો કરી છે, પણ રિલેટિવ ભાગમાં તમે રિયલી સ્પીકિંગ જ બોલો છો, એનાથી કર્મ બંધ પડે છે ને એને કર્મ કહેવાય. જીતુભાઈ આ સમજાય કે ના સમજાય? એટલે હવે આને આ કેન્સરના ભાગનું તો આ છે જે બોલ્યો એ કોઈ જ કાઢી નાખ. તું જ બોલીશ તો પછી કોઈ બી સારામાં સારો ડૉક્ટરને એનાથી મટી જ જાય, પણ જ બોલ્યો છે એટલે કાયમનું થઈ ગયું. આજે કેન્સર છે, ગઈકાલે છે ને આવતીકાલે રહેશે. એટલે આ રૂટ કોઝ થયું. રૂટ કોઝ તું એ કરજે એટલે એટલી બધી એને અસરો થાય છે. એટલે કે ને કેન્સર એટલે કેન્સર, એટલે પછી કોઈ બી દવા એને અસર ના કરે. મેન્ટલી પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ નથી કરતા, મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. પણ એ ખાલી એટલું જ બોલે કેન્સર એટલે કેન્સર, પછી કોઈ પણ દવા કામ ના કરે. એટલે મેન્ટલ પ્રોબ્લેમ ના જ જોઈએ. એટલે આ છે જ અને છેમાં આ મેન્ટલ પ્રોબ્લેમ થાય એટલે કર્મનો સંભાવ નિકાલ નથી થતો. એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થતું. એટલે હાર્ટીલી પ્રતિક્રમણ નથી થતું. હાર્ટીલી એટલે 100% મારી જ ભૂલ છે અને સામે નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ છે. જીતુભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે કીધું કે ચાલો આપણે જ કાઢી નાખ્યું. છે તો કે છે અને છે જેનું શું ડિફરન્સ છે? તો કે કેન્સર આજે છે પણ ગઈકાલે નથી. આજે છે પણ આવતીકાલે નહીં. તો ભાઈ એ ફેરફારને બધું શું થાય? પછી એને બીજી રીતે લીધું કે છે જે શબ્દ જે છે એ જે કાયમી હોય એના માટે વપરાય, ત્રિકાળ હોય, જેનો વિનાશ ના થવાનો, એ ખાલી આત્મા માટે જ હોય. અને આત્મા સિવાય બધું પરિવર્તનશીલ છે. સુખ ગણો, દુઃખ ગણો, રોડપતિ હોય તો પરિવર્તનશીલ છે અને કરોડપતિ હોય પરિવર્તનશીલ છે. સાચું ને? એને એવું તમારો રૂપના અંબાર હોય તો એ પરિવર્તનશીલ છે. બધું જ પરિવર્તનશીલ છે. એટલે ત્યાં આગળ છે બોલાય, છે જે ના બોલાય. એટલે એ રીતે એને ખ્યાલ કે ભાઈ જ શબ્દ વિધાન વાક્ય ખાલી આત્મા માટે બોલાય, બીજા કોઈ બી માટે વિધાન વાક્ય ના બોલાય. હવે વિધાન વાક્ય બોલ્યું એટલે ભયંકર અતિક્રમણ થયું, જેને જે કે ને દુષ્કૃત્ય કહેવાય. જ્યાં સુધી આ ટાઈપના રિલેટિવ ભાગમાં જે ક્ષણે ક્ષણે પલે પલે પરિવર્તનશીલ થાય છે, આ સમજ્યા? એ વ્યવહારોમાં, રિલેટિવ વ્યવહારમાં નિશ્ચયથી બોલ્યા એ મિથ્યાત્વ કહેવાય અને એ દુષ્કૃત્ય કહેવાય. હવે એ તમને દેખાય તો જ યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય અને તો જ તમે મુક્ત થાવ. શું કહો છો જીતુભાઈ? સમજ પડી હવે. હા જીતુભાઈ શું આપ દિલીપભાઈ? એમાં પછી આપણે એમ ના કહી શકીએ આ મારી પ્રકૃતિ નથી અને હું જોઉં છું જુદી રીતે એ જુદી વસ્તુ. એ પાછું અત્યારે આપેલી રીતે આ પૂછ્યું છે એટલે એટલા પૂરતું છે. અત્યારે છે અને છે જેનો ડિફરન્સ એ રીતે છે. જ્ઞાન લીધું હોય તો એને પાછું જુદી રીતે મૂકવાનો છે. અત્યારે આપણે કોમન જ્ઞાન લીધું નથી લીધું કોમન વાત કરીએ છીએ. છે અને છે જે ઉપર શું જવાબદારી છે, કર્મ કેવી રીતે બંધ પડે છે, મોટી જવાબદારી, બહુ મોટી જવાબદારી છે. એટલે બતાવે કે આપણી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનમાં ખાલી તમારી ભાષા બરાબર કરવાની, એમને ભાષા ઉપર મહત્વ છે. ભાષા બરાબર કરવાની છે કે ભાષા બરાબર થઈ ગયું તો દુષ્કૃત્ય નથી થતું. હવે તેમ છતાં ભાષા બરાબર ના નીકળીને દુષ્કૃત્ય થયું તો હવે એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેવી રીતે છે? તો રિલેટિવ ભાગમાં છે બોલાય, છે જે ના બોલાય એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. દિલીપભાઈ વાત સમજાય કે ના સમજાય? રશ્મિભાઈ વાત સમજાય કે ના સમજાય? ભારતીબેન સમજાય? આ બહુ જુદી વાત નીકળી છે.
આ બધાને વૈષ્ણવ, જૈન, મુસલમાન, ક્રિશ્ચિયન બધાને ઉપયોગી થશે. કર્મથી મુક્ત થવાનું છે. આમ બહુ નાનો શબ્દ નીકળી ગયો છે જીતુભાઈ. આ તમને નહીં, અત્યારે જે સાંભળતા છે એ ખુશ થઈ જશે. છે ને છે જેમાં તમારું છે. એટલે અત્યારે બનશે નહીં, પણ ધીમે ધીમે તમારે કોઈ બી વસ્તુ આટલું ઉતાવળે નહીં બોલો. આધા કે ઉતાવળે બોલે છે ક્યાં ને એને સ્ટોપ કરું છું. આ કે ઉતાવળે આંબા ના પકાય કે પકાવાય. આ સમજ્યા ને? એટલે તારે જીતુભાઈને જોવાનું. એટલે જીતુભાઈ જે રીતે બોલે એટલે એ રીતે બોલે એટલે બધી મારી વાત સમજાઈ જશે. આ સમજ્યા કે ના સમજાય? બરાબર છે મને? શું હું આફરીન થઈ ગયો ખાલી છે ને છે જો બોલ્યા આફરીન થઈ ગયો. શું આ વસ્તુ છે? એટલે મેં આનંદભાઈને કહ્યું ચાલો આ યુકેમાં શું છે આ પણ મારે આ બ્રિટિશરો બધું ઇન્ડિયાથી લઈ આવ્યા એટલે અત્યારે કલ્ચર ઇન્ડિયન કલ્ચર અહીંયા છે અને ત્યાં આગળ ઇન્ડિયામાં બ્રિટિશ કલ્ચર છે એવું લાગે છે. શું કહો છો આનંદભાઈ? ગુજરાતી એટલું ઓછું સમજીએ ના ભાષાનું છે પણ હવે આ તો સમજાય ને છે ને છે તો સમજાય ને ક્યાં હું કાં શાસ્ત્રનો કોઈ શબ્દ બોલું છું? સિમ્પલ છે. અને સામાન્ય તો દરેક લોકો ભાષા હોય. હવે ધારો કે ગુજરાતી બોલું તેમ છતાં ઇંગ્લિશમાં પણ આ રીતે સેન્ટેન્સ બોલવાનું હોય કે કોઈ બી ફારસી ભાષા કે ઉર્દુ હોય કે કોઈ બી આ તમારે આ બધી વસ્તુ હોય તમારે બની શકે કે એનો મારી સ્પીડ પડે. ગુજરાતી કોઈને ના આવડે તો સ્પીડ પડે તો ગાડી ઊભી રાખવાની આપણે. ખ્યાલ આવે કે નહીં? હવે ક્યાં અટક્યું? છે જેને છે એટલે ભાઈ આ જ કાઢવાનો એટલે છે ભાગ આવ્યો. છે વાંધો ને? હવે છે ભાગ આવ્યો એટલે ઓલરેડી એને કેન્સર છે તો હવે એમાં કેવી રીતે રહેવું? પેલું છે જે બોલે છે એ સનાતન થઈ ગયું, કાયમનું તમને રહેશે. એટલે ભાવરોગ રહેશે. કેન્સર તો એક દ્રષ્ટાંત છે પણ ભાવરોગ રહેશે એટલે કેન્સર મળશે પણ બીજું આવશે તમારે. એટલે આ ખાલી જળ નીકળ્યો એટલે ભાવરોગથી મુક્ત થયો. એટલે 4 ગતિને 84 લાખ ગતિમાંથી મુક્ત થયો. નવો દેહ નહીં બને. રિલેટિવમાં રિયલી સ્પીકિંગ બોલ્યો એ નવો દેહ નહીં બને. આ સમજાય કે ના સમજાય? એટલે એ રીતે ભાવરોગથી મુક્ત થયા એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થયું. હવે જે પૂર્વનું કર્મ કર્યું છે દાદા મળ્યા પહેલા હું જીતુભાઈ છું એ હવે કર્મ ફળ આપવા સન્મુખ થાય છે. ત્યારે કેવી રીતે હોવું જોઈએ? એટલે જે તપનો ભાગ કહે છે, જે સાધુઓ માટે સંયમ કહે છે, તો એ કેવી રીતે હોવું જોઈએ? એનો જવાબ આવે તો કે એને બીજી રીતે સમજાય છે. એ ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે. કેન્સરનો આપણે કેવી રીતે ક્ષમતા રહે, આદિવ્યાધિ ઉપાધિ હોય તેમ છતાં સમાધિ રહે એ રીતે એને સમજાય. એટલે પછી એને પેલું કોઝ રૂપે છે અને હવે ઇફેક્ટ રૂપમાં તમારો આખું કેવી રીતે એ કરવાનો ભાગ રહે. એટલે પછી એને એવો એક પ્રશ્ન કર્યો કે માની લો કે તમે નિરોગી છો દિલીપ, તો સારું કહેવાય કે ના કહેવાય? કેટલું સારું? 1% 2%? 100%. વાત સમજે ને? હવે નિરોગી છે એટલે બહુ સારું. વાત સમજે ને? પણ પછી કોઈ બહુ સારું એટલે શું એમ? શું કહો છો દિલીપભાઈ? નોર્માલિટી સહજ. વાત સમજે ને? તો કે બહુ સારું એટલે કે ભાઈ નિરોગી છે માટે એ સહજ છે એટલે એને સંક્રમણનો પણ રોગ ના થાય. દિલીપભાઈ સંક્રમણ એટલે શું? ઇન્ફેક્શન કહે છે કે શું છે? હા સમજે ને? એટલે નિરોગી છો અને સંક્રમણનો રોગ નથી થતો એટલે એનાથી ધર્મ ને કર્મ યથાર્થ થાય એટલે એ રીતે સારું છે નિરોગી. હવે ધર્મ ને કર્મ યથાર્થ થાય તો મુક્ત થઈ જાય. પણ એક આપણે દાખલો ગણ્યો પણ એ દાખલામાં એક સંજોગ એડ કરીએ આપણે. 1 વર્ષ સુધી દિલીપભાઈ તમારે જમવાનું કેવી રીતે? સારામાં સારું બજારમાંથી બધું કરિયાણું, શાકભાજી, સરસ ચાંદીનું કુકર લઈ આવવાનું, આ એલ્યુમિનિયમનું નહીં. વાત સમજે ને? અને પછી એક ચાંદીના કુકરમાં રસોઈ બનાવવાની અને પછી ચાંદીના વાસણમાં જમવાનું 1 વર્ષ સુધી. પણ એક કન્ડિશન છે કે દૂર 15 ફૂટ તમારે વાઘ હોય, પાંજરામાં ના હોય અને જીવતો હોય એને જોઈને તમારે ખાવાનું. એટલે સરસ મજાનું સત્વ તત્વ ને બ્લડ બને કે ના બને દિલીપભાઈ? ના બને. શું કહો છો કિશોર? આપણે જીતુભાઈ ના સાંભળ્યું તો તમારું પહેલા એટલે ભાઈને હિસાબે ના બને. તો કે ભાઈ કેમ ના બને? તો કે હું દાળ ભાત રોટલી શાક ખાવાનું પેલો આલો એક લવો એક કુદકો મારે મને ખાઈ જાય.
સાચું ને? એટલે સત્વ તત્વ ના બને. ચલો સત્વ તત્વ ના બને, પણ નિરોગી તો રહેવાય કે ના રહેવાય? દિલીપભાઈ ના રહે સામે વાંક બેઠો હોય તો કે નિરોગી ના રહેવાય. એટલે જો ખાલી એક જ સંયોગ છે, એમાં કેટલું આખું રોગ પડી ગયો, સંક્રમણ પડી ગયું, બધી વસ્તુ છે. હવે જનરલી આપણા આ જ પ્રોબ્લેમ છે કે બીજો કંઈ છે? સાચું ને? એટલે હવે આ ઇક્વેશનથી પ્રશ્ન પાછો થાય છે, અને ઇક્વેશન પણ બની, આ દાખલાથી સમીકરણ બન્યું. તો કે પહેલા રોગ છે કે ભય છે? ભાઈ છે. ભય છે. સાચું ને? હવે પહેલા રોગ નથી, પહેલા ભય છે અને પછી રોગ છે. સાચું ને? હવે આ પહેલા રોગ નથી પણ ભય છે, તો હવે ભય કાઢવાની હોસ્પિટલ કેટલી છે દિલીપભાઈ? તો ભય કાઢવાની કોઈ ફેકલ્ટી ખરી જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે? તો કોઈ ફેકલ્ટી ના, એનું એજ્યુકેશન જ નથી. તો મેડિસિન હશે ભય કાઢવાની? તો એ ભય કાઢે તો રોગ મટે. તો ખરેખર રોગ કાઢે તો રોગ મટે, ભય કોઈ કાઢતું જ નથી. તો રોગ મટે છે કે ઓર વધારે થાય છે? વધારે થાય. તો કેટલો મોટો રોંગ પુરુષાર્થ છે! એ ડૉક્ટરે રોંગ પુરુષાર્થ કરે છે અને દર્દીએ કરે છે. આ ભટકવાનું એટલે છે. પણ આ તો તમારા વ્યવસાય ઉપર એટેક કરી દીધો. શું કહો છો પદ્માબેન, મોનાબેન? હવે એ લોકો રિટાયર થઈ ગયા છે. પણ ભાઈ જે બધું કમાયું પણ તમે આ રીતે કરીને કર્યું છે, તો એ જોવું પડશે તમારે. એટલે કીધું ને કે સાયન્સના સ્ટુડન્ટને આધ્યાત્મિક સબ્જેક્ટ હોય ત્યારે જે સાયન્સ પૂરું થાય. એટલા માટે તમારી પાસે આવ્યા છે. પ્રતિક્રમણ કરો. તમે ભ્રાંતિમાં ને પેલા ને ભ્રાંતિમાં બધી વસ્તુ કરી. વ્યવસ્થિત કીધું કે જયવેદભાઈ તમારે ત્યાં યુકેમાં 4 ડૉક્ટર આવશે ને 4 બાજુથી તમને ભીસમાં લેશે કે, અને એવું જ છે તમારે. શું કહો છો પદ્માભાઈ? આ તો બહુ મોટો ગુનો કરી નાખ્યો. રોગ કાઢે છે પણ ભય તો નીકળતો જ નથી. આ સમજાય કે ના સમજાય? એટલે એ ભય કાઢે તો રોગ જાય, ત્યાં સુધી ના જાય. એટલે હવે આ દાખલા ઉપરથી ખબર પડે કે મેન્ટલી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. અને આ તમે ઓપરેશન કે બીજું કરો એ મિકેનિકલ પ્રોબ્લેમ. મિકેનિકલ ને પ્રોબ્લેમ કહેવાય કે મેન્ટલી પ્રોબ્લેમનો પ્રોબ્લેમ કહેવાય? સમજાય કે ના સમજાય? એ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. પણ મેન્ટલ પ્રોબ્લેમ પકડવા તો પ્રશ્નો જ કરવા પડે, ડિબેટ જ કરવું પડે, વાર્તાલાપ જ કરવો પડે, બીજું કશું થાય નહીં તમારે. શું કહો છો રશ્મિભાઈ? મિકેનિકલ પ્રોબ્લેમનો પ્રોબ્લેમ કહેવાતો જ નથી. સાચું ને? એટલે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રહ્યો. હવે આ ભય છે ને ભય કાઢવાનો છે. વાંચું ને? પણ હવે આપણે ભય કાઢવાનો તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? કે શું તે અહીંયા કૃષ્ણ ભગવાન બહુ સરસ બોલે છે, પર ધર્મ ભયાવહ મામેકમ શરણ વ્રજ. પર ધર્મ ભય પમાર છે, માટે તું મારા શરણે આવી જા. હવે આપણે બધા શું સમજ્યા કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે. એટલે વૈષ્ણવ ધર્મ સ્વધર્મ છે અને એના સિવાયના બીજા ધર્મો છે પર ધર્મ છે. ભગવાન આવું નતા કહેવા માંગતા જીતુભાઈ. સાચું ને? તો કે પર ધર્મ કોણે કીધો? તો કે ઇન્દ્રિયોના ધર્મ તું તારો ધર્મ ના માનતો. દિલીપભાઈ વાત સમજાય કે ના સમજાય? રશ્મિભાઈ, ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો, પણ આપણે ઇન્દ્રિયોના ધર્મને આપણો પોતાનો ધર્મ માનતો. સાચું ને? કેવી રીતે? આંખ જુએ છે અને શું બોલે છે કે હું જોઉં છું, એવું જ બોલીએ છીએ ને. બીજું છે એ તો પગ ચાલે છે ને શું કહે છે? હું ચાલું છું. હાથ કામ કરે છે ને કહે છે હું કામ કરું છું. આજે ભાષાનું કેટલી જોખમદારી આવે છે. આ કર્મ બંધ પડે છે. પાછું ને ના સમજાય? હવે આ આંખ જુએ છે, ચલો આંખ જો તો શરીરમાંથી આત્મા નીકળી જાય, દેખાશે ખરું? પગ કામ કરશે, હાથ કામ કરશે? એટલે ઇન્ડિવિડ્યુઅલના ધર્મને પોતાનો ધર્મ માને, એને પર ધર્મ કહે છે. એટલે પર ધર્મ ભયાવહ મામેકમ શરણ વ્રજ. એટલે તું મારા શરણે આવે એટલે આત્મામાં આવી જાય. તપાસ કરો કોઈ આત્મામાં આવ્યું છે? સામાન્ય આમ વાત કરે તો બધા જ કેરિયર ને લાઈફ બનાવવાની ના તે બધી વસ્તુ. ધર્મની વાત કરતી એ તો રિટાયર થાય ત્યારે કરવાનું. ચલો રિટાયર થાય ત્યારે કરીએ. પણ હું તમને કહું કે તમારે ડૉક્ટર થવું હોય તો 70-80 વર્ષ પછી ડૉક્ટરનું ભણશો તો થઈ શકશો ખરા?
જે કંઈ પણ છે એ ગધા પચીસીમાં જ કરવાનું છે, 15 થી 25 વર્ષની ઉંમરમાં જ કરવાનું છે. પણ આવું સ્પષ્ટ છે કે ધર્મ રિટાયર થયા પછી જ કરવાનું. બોલો કેટલું મોટું કર્મ બંધ પડ્યું. હવે ધર્મમાં તો લાંબુ શીખવાનું જ નથી કે લાંબુ શીખવાનું છે. આ તમારી ભાષા બરાબર થઈ ગઈ છે ને છે બધી તમારે, તો કે જે પલે પલે પરિવર્તન છે, જેમ દિવસ રાત થાય છે, ભરતી ઓટ થાય છે, એમાં સામાન્ય ભાવે જ બોલવાનું છે. તો કેટલાય કર્મ બંધ પડવાના બંધ થઈ જશે કે નહીં થઈ જાય? શું કહો છો રશ્મિભાઈ? થઈ જશે. પદ્માબેન વાત સમજાય કે ના સમજાય? બહુ સિરિયસ લાગે. બહુ સિરિયસ લાગે છે. પણ તમે મને સિરિયસ બનાવેલો મારા પર ડેફમાં જવું પડે ને. તમે કેટલું બધું, પણ that means કે આખી જિંદગી અમે લોકો ઊંધું જ કર્યું છે. કારણ કે આંખેથી જોઈએ છે ને સીધું એ કરવાના differentiate નથી પણ કર્યું. તમને ખબર પડે કે હું ઊંધું કરું છું. મેં તો અત્યારે ખબર પડી. હા, અત્યારે જ ખબર પડી ને, એટલે સારું કહેવાય કે ખોટું કહેવાય? આપણી ગુજરાતી કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર, 12મું 13મું નહીં કરવાનું. Better like that. પણ તમે અમુક જ ઊંધું કર્યું કે આખું જ ઊંધું કર્યું છે? થોડુંક કર્યું છે. ના, જે અત્યારે જવાબ નીકળ્યો એમાં અમુક કર્યું કે આખું ઊંધું કર્યું છે? અત્યારે જવાબમાં આ જવાબ આપ્યો ને, અને એમાં થયું તો તમે અમુક જ ઊંધું કર્યું છે કે આખું ઊંધું કર્યું છે? partly. શું કહે છે? પાર્ટલી અમુક થોડું ઘણું તમે શું કહો છો અમુક જ નહીં. દિલીપભાઈ? તમે શું કહો છો? અમુક અંશે ઊંધું કર્યું. તો કે આખું ઊંધું કર્યું છે. આટલું જ બોલશો એટલે ભગવાન મહાવીરનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એક અંશ પણ કરેક્ટ નથી કર્યું. જે ભગવાન મહાવીર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવવા માંગતા હતા એ આ છે, અને દાદા ભગવાન પણ આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવવા માંગતા હતા. જીતુભાઈ વાત સમજાય ને? ઓન એવરેજ લગભગ બધા જૈન વધારે છે, અને ભગવાન મહાવીરને તો માને ને, અથવા તો કોઈ પણ ધર્મવાળા એના પોતાના કુળ ધર્મ છે કે ભગવાનને માને છે. દરેક ધર્મમાં પ્રાયશ્ચિત છે, પસ્તાવો છે, આલોચના પ્રતિક્રમણ બધી શૈલી જુદી છે. એવું ખરું કે જૈનોની અંદર થોડીક બારીકાઈ વધારે છે, એટલે અમુક અંશે છે કે પૂરેપૂરું ગોટાળાવાળું જ કહેવાય. એટલે આપણી કહેવત બની છે કે ગપ ગુણ્યા ગપ કરીને 144 લાયા છું. એટલે તમારે 12 ગુણ્યા 12 કરીને 144 કરો એટલે ભગવાનનો માર્ગ પૂરો થઈ ગયો. ઉષાબેન, અરુણભાઈ ખુશ થઈ જશે. આ સમજાય ને? આ કહે છે કે એમને એ જે આવ્યા હતા સુરતને જે રીતે થયું હતું, પછી એમને બસ જય મહેશભાઈને આપતા પુત્રોને 1 દિવસે 2 દિવસે વિડીયો ફોન કરે ને વાતો થતી હતી. હા, વાત સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ છે. આપણે જે ગપ ગુણ્યા ગપ કર્યું છે, ભયને કાઢવાનો છે ને કે રોગને કાઢવાનો છે? તો આપણે રોગ જ કાઢ્યો ને, તો અહીંયા રોગ કાઢ્યો છે. બાકીનો વ્યવહાર બધો ગોટાળોવાળો જ હોય. એક અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજા બ્લડ કશું કરેક્ટ ના હોય. ભવરોગ કહેવાય. પણ આપણે જાગ્યા ત્યારથી સવારે આવું આ દેખાય ને તો ગભરાવાની જરૂર નથી, આમ કરવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવારે, અને તમને દેખાયું કે ના દેખાયું, તે અધૂરું દેખાય કે પૂરેપૂરી ભૂલ દેખાય, બસ પતી ગયો. અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કહેવાય. આપણે ઘેર જઈને આંખ બંધ કરીને જોવાની જરૂર નથી રહેતી. એટલું ખરું પડ્યું કે હલું આખું જ જીવન ગપવું છે. એટલે કર્મ કોણ કહેવાય, કર્મથી મુક્તિ કોણે કહેવાય, વાત ને એ બધી જ વસ્તુ તમને આ એક જ સમયમાં દેખાઈ ગઈ. શું બોલો છો અલ્તાફજી? બરાબર લાગે છે? ફાતિમાજી શું કહો છો? બરાબર લાગે? બહુ અદ્ભુત વાત. ખાલી આ 2 શબ્દમાં આવડું મોટું વિજ્ઞાન ખુલ્લું થઈ જાય જીતુભાઈ. એટલે એ આ વસ્તુ એને એ કરી. એટલે પરધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. એટલે કે ભાઈ પરધર્મ ભય પમાડનાર છે. એટલે કયો પરધર્મ? કે વૈષ્ણવ સિવાયના ધર્મ નહીં, પણ ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ માનતો હતો એ ભય પમાડે છે. માટે તું આત્મામાં આવી જાય. એટલે કે ભાઈ મારા શરણ એટલે કૃષ્ણના શરણ આવી જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે આ બધો વાર્તાલાપ થયો, તો હવે તમે ઇન્દ્રિયના ધર્મને પોતાનો ધર્મ માનશો ખરા? કોઈ મનાવશે તો માનશો ખરા? વાત સમજાય ને? તમને બંદૂક બતાવીને કહેશે કે તમારે ઇન્દ્રિયોના ધર્મને તમારો ધર્મ માનશો તો માનશો ખરા? પેલો કે તમને મારી નાખીશ તો માનશો ખરા? કેમ નહીં મારો? મારી નાખે તો માનવાનું કે નહીં મારવાનું?
હું તો અમર છું સદા. ખૂબ પ્રોપર વાક્ય બોલ્યા. કારણ કે તમે જેવા આવ્યા એટલે તમે રૂપી હોવા છતાં અરૂપી થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? સમજી ગયો. અને તમે આ બોલશો, આ દેહના ભાગને બચાવવા માટે બોલશો, બચવા માટે તો મરી જશે. મરી જશે. સમજી. વાત સમજાય કે ના સમજાય? અને તમને આખું રિયલાઇઝ થયું છે એ દેખીતો ભાગ તો આ ગોળી મારશે તોય મરી જશે, અને નહીં મારે તો એનું સ્વાભાવિક મૃત્યુ છે જ. છે જ. વાત સમજાય કે ના સમજાય? તો કે તારે જે કરવું હોય મારી નાખ, પણ હું ઇન્દ્રિયોના ધર્મને મારો ધર્મ નહીં બોલું. હવે જ્યારે એ જે અવાજ નીકળશે ને એ બંદૂકે ફોડવાનું બંધ કરી દેશે. એની એ ત્રાળ જુદી હોય. જંગલના રાજા હોય એની ત્રાળ કેવી હોય? ફફડી છે કે ના ફફડી છે? હવે જે ફફડે છે એ કર્મ કહેવાય, અને કર્મ નપુસંગ હોય. અને તમે પ્યોર આત્મામાં આવી ગયા. આ બંદૂકવાળો ને પેલો બધો એ બધા કર્મ કહેવાય, નપુસંગ. કશું જ ના કરી શકે. ઘોડો ફોડી જ નહીં કે ગોળી મારી જ નહીં શકે. હા, જેટલું કાચું પાકું બોલશો તો પછી એ વાગશે. સમજી ગયો. તેમ છતાં તમે લગે ના ભાઈ હું તો આત્મા છું, અમર છું. મરતો જ નથી અને મરે છે. પણ તમે આ સંયોગમાં તમે અહંકારનો વિલય કરો છો. આખું રિયલાઇઝ કર્યું. એ રિયલાઇઝ કર્યું એટલે પછી ત્યાં આગળ અહંકાર છે નથી તો પછી મરવાનો ભાગ ક્યાં આવ્યો? અને અહંકાર તો તમે ગમે તેટલું બચાવશે તો એ મરવાના જ છો તમારે. એટલે આખી આ વસ્તુ થઈ તમારે. હવે એને આખી વસ્તુ સમજાઈ ગઈ તમારે. એટલે પોતે પોતાના આત્મામાં રહ્યો તો આખો થયો, એટલે પોતાના આત્મામાં થયો એટલે બાકીનો ભાગ અને પોતાનો ભાગનું ઇક્વેશન શું બન્યું? સમીકરણ શું બન્યું? જીતુભાઈ નથી ખ્યાલ. આ દાખલો સમજાયો કે ભાઈ પરધર્મ ભયાવ મામે કંસરણ વ્રજ. પરધર્મ એટલે ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ માનો, એ પરધર્મ છે. ના દાખલો સમજાય કે આ જોવે છે અને બોલે છે હું જોયે, વાક્ય બરાબર નથી. પગ ચાલે છે કે હું ચાલું છું, વાક્ય બરાબર નથી. હાથ કામ કરે છે હું કરું છું, વાક્ય બરાબર નથી. નહીં પરધર્મને પોતાનો ધર્મ માનતા પણ ખરેખર એ પરધર્મ છે. એ જાણ્યું કે ના જાણ્યું? અને એ પરધર્મ જાણ્યું, પણ સ્વધર્મ જાણતા તો જાણે ને. બે એક જ સમયે જણાઈ ગયું તમારે. જીતુભાઈ હાથમાં હવે એક જ સમયે આખું આ જણાઈ ગયું તમારે. તો આ એક સમીકરણ બન્યું. શું સમીકરણ બન્યું? તો કે તમે તમારા પોતાના દરસલ આત્મામાં આવી ગયા. તો આત્મામાં આવી ગયા એટલે આખું જોવા જાણવા પણ ઊભું થયું, જ્ઞાતા પણ ચાલુ થયું. એટલે આત્મા સિવાય બધું જ્ઞેય થઈ ગયું અને તમે જ્ઞાતા થયા. જેમ ઇલેક્ટ્રિસિટી ને ડાયરેક્ટ પકડો છો તો કરંટ લાગે છે, અને સ્લીપર અને લાકડું હાથ વગું રાખ્યું કરંટ નથી લાગતું. હવે કરંટ લાગવું ને નથી લાગતું એને વિજ્ઞાનની રીતે બોલો તો કે સ્લીપર અને લાકડા વિનાનો વ્યવહાર છે એ વાહક બને છે, અને સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરીએ છીએ તો અવાહક બને છે. જીતુભાઈ વાત સમજાય કે ના સમજાય? એવી રીતે અહીંયા તમને આ ઇન્દ્રિયના ધર્મને ઇન્દ્રિયનો ધર્મ કીધો અને પોતાના ધર્મને પોતાનો ધર્મ કીધો તમારે. વાત સમજાય ને? એટલે આખું પોતે પોતાનામાં આવી ગયું, જોવા જાણવા પણ થઈ ગયું. એટલે કોઈ બી વ્યવહાર ઉપયોગ સાથે કરે છે. જેમ ઇલેક્ટ્રિસિટી જોડે તમારે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે છે, એટલે તમે અહીંયા ઉપયોગ સાથે ભાષા પરફેક્ટ આવશે કે આપણે કર્મ બંધ પડે એવી ભાષા આવશે. હા સમજે ને? એટલે એ કર્મ બંધ પડે એવી નહીં આવે એટલે શું થયું? અવાહક થઈ ગયા. અને કર્મ બંધ પડે એવું થશે એટલે વાહક થશે તમારું. શું કહો છો જીતુભાઈ? સમજી ગયા. સ્વામીજી બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન, પણ રોજ આપણે ફોર એક્ઝામ્પલ મારે કેવું હોય કે રશ્મિ કે હું ચાલવા જાઉં છું, તો હું ચાલવા જાઉં છું એ તો એવું જ બોલાય ને વ્યવહારમાં. તો પછી મારે એટ ધેટ ટાઈમ મારે પાછો વિચાર કરવાનો અંદર કે હું ચાલવા જાઉં છું પણ હું પગ ચાલવા એટલે હું શુદ્ધાત્મા છું એવું બધું અંદર વિચાર કરવો પડે એટ ધેટ ટાઈમ. બહુ સરસ કીધું પદ્મ. આવું કશું બોલવાનું ના હોય અંદર અંધારે કશું નહીં બોલવાનું. તમને આખો વિષય સમજાઈ ગયો 1% કે 2%? 100% સમજાઈ ગયું પછી આવું કશું નહીં બોલવાનું.
રોજ ને કેમ હું ચાલવા જાઉં ના એવું કશું જ નહીં બોલવાનું. હું ચાલુ છું એવું જ બોલવાનું. બહાર તો ભ્રાંત ભાષા જ વાપરવાની છે, અંદર દરઅસલ ભાષા. બધાને પાસે દરઅસલ ભાષા નથી કે છે, બહાર ભ્રાંત ભાષા જ બોલવાની છે. હું ચાલુ છું, હું કરું છું. આ સમજે ને? અંદર જ આપણું અંદર જ બરાબર કરવાનું છે, બહાર આપણે બરાબર નથી કરવાનું. અંદર થઈ ગયું એટલે પેલી કહેવત છે ને, કૂવામાં હોય તો અવાડામાં આવે. અંદર છે તો બહાર આવશે જ. અને બહાર કોઈને જસ્ટિફાય નથી કરવાનું કે જસ્ટિફાય કરવાનું છે, બહાર આપણે નથી કરવાનું. આપણે આપણું હોય કૂવામાં હોય તો અવાડામાં આવે. તમારે શું કહો છો અલ્તાફજી, બરાબર કે નહીં? કૂવામાં ને હવાડા ખ્યાલ આવે કે ના આવે ફાતિમાજી? કૂવો ઇંગ્લિશમાં શું કહે? હા, અને પછી હવાડાને શું કહે? બનાવ્યું કુંડા જેવું બનાવ્યું. For cattle. Water pond for cattle. Okay, water hole. કુવામાં પેલી ગોળચી નાખે ને એને હવાડું કહેવાય ને. ના એટલે બહાર પાણી આવે ને When you draw આ બોલે છે રશ્મિભાઈ. when you draw the water from the well and you collect in the side, that is hawad. The kuwama, if there is a water in the well, then only you can bring it out and put it in the well. It's a big tank type. For But, so if you know about Shuddhatma inside, keep it there. You don't have to tell everybody. Feeling is there, but you have to behave. કે પાણી આવ્યું ને બધાને બેચો. એટલે કે અંદર હોય તો બહાર આવે. તમારે અંદર એમનું બરાબર છે, સાચું ને? અને બહાર તો ભ્રાંત ભાષા જ વાપરવાની ને કે ગાંડા કહેશે આપણને. બીજાને સમજાવવાનું જ નથી, આપણે આપણી જાતને સમજાવવાનું છે. સાચું ને? આપણી જાત સમજાઈ ગઈ કે ના સમજાઈ? કે આત્મા સિવાય બધું વ્યવહારિક બોલવાનું છે. આત્મા સિવાય બધું નિશ્ચયથી નહીં બોલવાનું. સારા છે એ નિશ્ચયથી નહીં બોલવાનું, ખરાબ જેવું નિશ્ચયથી નહીં બોલવાનું. ખ્યાલ આવે કે નહીં? થોડી રિલેટેડ ક્વેશ્ચન છે કે થોડીક વાર પહેલા આપણે કહ્યું હતું કે આપણે કહીએ કે એ માણસ તો નથી સારા કે એવું કંઈક આપણે યુઝ્યુઅલી કહીએ નહીં કોઈને. આફ્ટર જ્ઞાન થયું ને પછી આપણે જાગૃતિ હોય તો આપણે એવું કહીએ નહીં કે આ માણસ ખરાબ છે. આ બોલાય ને, બધું જ બોલાય. ખરાબ છે પણ એ અંદર તમને ખબર છે કે આવા કર્મથી ખરાબ છે, દરઅસલ ખરાબ નથી. પણ એટલે કંઈ પણ આપણે ઓપિનિયન નાખીએ કોઈ પણ માણસનો કોઈ પૂછે તો કોઈ પૂછે નહીં. જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ હોય અને તમને આઈ માઇન્ડનું સેપરેટેશન થઈ ગયું, પછી જે બોલે એને ઓપિનિયન ના કહેવાય, તમારો ડિસ્ચાર્જ કહેવાય. એને ઓપિનિયન ના કહેવાય. અને બીજી રીતે લઈએ આપણે. તમે જો જેલમાં તો સારા માણસોને જેલમાં પૂરે ને, શું કહો છો પદ્માભાઈ? ખરાબ કામ કરે. સાચું ને? એને તેમ છતાં જેલમાં એજ્યુકેશનને બધું આપે છે કે મૂળ માણસ ભૂલવાળો નથી. એને એવા સંજોગોને હાલાત એવા થાય છે માટે એ કરે છે. સાચું ને? એટલે એની અંદર જે દુર્ગુણો છે એ કાઢવા માટે એને એજ્યુકેટ કરે છે. એટલે બધો સત્સંગમાં જેલમાં પ્રોગ્રામ ચાલ્યો છે. વાંચું ને કે ના સમજાય? એટલે માણસ ભૂલવાળો નથી. અંદર એવા સંજોગ મળે છે એટલે વિપરીત બુદ્ધિ ઊભી થઈ છે. એવા સંજોગ થશે તો સમ્યક બુદ્ધિ ઊભી થાય, ઓકે થઈ જશે. હવે આ વ્યવહાર શું બતાવે છે? એટલે કે વ્યવહારમાં નિશ્ચયથી ના બોલાય કે આ ચોર છે કે લબાડ છે કે આમ છે. આપણે એ વ્યવહારમાં નિશ્ચયથી બોલે છીએ, એ ભગવાનની ભાષાનું અતિક્રમણ થયું. વ્યવહારથી જ બોલવાનો ને કરવાનો છે. અને એ ફેરી ખરાબ હોય તો ખરાબ જ બોલવાનું છે, પણ અંદર આખી સમજણ થઈ ગઈ કે ભાઈ આ સમય પૂરતો જ છે. શું કહો છો? વ્યવસ્થિત ના તાબામાં. વ્યવસ્થિત. એટલે આખી ભાષાની બહુ મોટી વસ્તુ છે. આમ ગ્રામરને બધું ગમે ખરું, આટલી બધી ડિટેલ. મને આ જ છે. તમે કંઈ બી બોલશો, તમે અમુક પ્રશ્ન પૂછશો એના જવાબ અમુક રીતે આપીશ, પણ તમે ભૂલ કરી તો પછી વાત જુદી નીકળે. એ સબ્જેક્ટ બહુ જુદો નીકળે. અને એ સબ્જેક્ટનો સત્સંગ કરવો બહુ જ ગમે મને. જીતુભાઈ વાત સમજે કે આજે એવી આ વસ્તુ બની તમારે. મને તો ખુલાસો થયો ને. અને મને આનંદ એટલો થયો કે ભાઈ એમને નહોતું તો એમાં ઊભું રાખ્યું છે. અને છે જે માનું બહુ મોટો ને
એ આવી રીતે ખુલ્લો થશે એ તો બહુ મોટી વસ્તુ છે.